અરે 2 કિડની અને 1 લીવર જોઈએ છે ને? ઓકે, મને ખાલી 2 દિવસ આપો, હું ગમે ત્યાંથી બંદોબસ્ત કરી નાખીશ. હા, અને જો કોઈ નહીં મળે ને તો એક્સિડન્ટવાળા પેશન્ટ આવે ને, હા, એને આપણે ઓર્ડર કાઢી લેશું અને ડેટ ડિક્લેર કરી નાખશું. એકદમ સિમ્પલ. હા, પણ પહેલાં 50% એડવાન્સ આપવા પડશે. ના ના, એકાઉન્ટ ટ્રાન્સફર નહીં, ખાલી કેશ જોશે. બસ તમે પેમેન્ટની સગવડ કરી આપો, બાકી બધું જ થઈ જશે. ઓકે, બધું કામ થઈ જશે. ગુડ આફ્ટરનૂન ડૉક્ટર. તમે કોણ છો? તમને કેબિનમાં કોણે આવવા દીધા? સિક્યોરિટી. રિલેક્સ ડૉક્ટર, રિલેક્સ, ચિલ. ચિંતા ના કરો, આપણે બંને એક જ ફિલ્ડના છીએ. એટલે? હમણાં તમે જે ફોન પર વાત કરતા હતા એ બધી વાતો મેં સાંભળી લીધી છે. ના એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપણી વચ્ચે જે વાતો થશે ને આપણા વચ્ચે જ રહેશે. રિલેક્સ, બેસો. ડૉક્ટર સાહેબ, પાણી. વાત એવી છે કે મારે તમારા પાસેથી થોડીક માહિતી જોઈતી હતી. હા, એટલે એ પહેલાં હું તમને કહી દઉં કે હું કોઈ પોલીસવાળો કે મીડિયા રિપોર્ટર નથી. એટલે જે કંઈ પણ જવાબ આપો એ સમજી વિચારીને એકદમ શાંતિથી રિલેક્સ મોડમાં આપજો. ઓકે ડૉક્ટર સાહેબ, આજે બધા તમે કામ કરી રહ્યા છો એ કામની ખબર તમારા સિવાય બીજા કોને કોને છે? મારો વિશ્વાસુ સ્ટાફ છે, બસ એના સિવાય કોઈને નહીં. ના ના ડૉક્ટર સાહેબ, તમારા સ્ટાફની વાત નથી કરતો. તમારા સ્ટાફ સિવાય બીજું કોઈ વ્યક્તિ તમારી પાસે આવ્યું હતું જેને તમારા કામને લઈને ઓબ્જેક્શન લીધું હોય? યાદ કરો ને. એવું કોઈ? હા, એક યંગ ડૉક્ટર આવ્યો હતો. એને મારા કામ વિશે એને થોડી ખબર પડી હતી. સર, તમારી હોસ્પિટલમાં એક પ્રોબ્લેમ થયો છે. મારો એક નાનો ભાઈ છે, એને એપેન્ડિક્સનો પ્રોબ્લેમ હતો, પણ એની કિડની કાઢી લેવામાં આવી છે. તમે અમારા પર એલિગેશન લગાવો છો? એલિગેશન નહીં, પ્રૂફ છે મારી પાસે. અને હું એક સાથે નહીં, ઘણા બધા લોકોની જાણ બહાર તમે એમના ઓર્ગન્સ કાઢી લીધા છે. મમ્મીજી, તમારા માટે કંઈ લઈ આવું? ના. મમ્મીજી, શાકભાજી અને કરિયાણું પતી ગયું છે, હું જઈને લઈ આવું છું. ભલે. ભાભી, ક્યાં જાઓ છો તમે? હવે મને આ ગમે તે બહાનું કરીને બહાર જતા રોકશે. એના કરતાં મારે જ એવું કંઈક કરવું પડશે કે એ જ મને અહીંથી જવાનું કહે. કિયારા, સારું થયું તું આવી ગઈ. હું શાકભાજી અને કરિયાણું લેવા જતી હતી, પણ એનું લિસ્ટ હવે તારા મોબાઈલમાં મોકલી આપું છું, તું જઈને લઈ આવ ને. હું? હા. ભાભી, એકચ્યુઅલી મેં આજ સુધી આવું કર્યું નથી ને, તો મારાથી મિસ્ટેક થવાના ચાન્સીસ છે. એક કામ કરો ને, તમે જ જઈને લઈ આવો ને. પણ હું જઈશ તો પછી જમવાનું કોણ બનાવશે? જમવાનું તો હું હોટલમાંથી મંગાવી લઈશ, પણ આ કરિયાણું એન્ડ ઓલ બહુ ચીકચીક હોય છે. ના ના, તમે જઈ આવો, શાંતિથી શોપિંગ કરતા આવો. જમવાની વ્યવસ્થા હું કરી લઈશ. તું પોતાની જાતને હોશિયાર સમજે એનાથી મને કોઈ વાંધો નથી, પણ મને ડફોડ સમજવાની ભૂલ ના કરતી. કિયારા, શું થયું? આર યુ ક્રાઇંગ? શું થયું કિયારા? શૌર્યએ કંઈ કહ્યું? એ ક્યાં કંઈ બોલે છે સાસુમાં, એ જ તો પ્રોબ્લેમ છે. એટલે શું કહું તમને સાસુમાં, જ્યારથી શૌર્ય રાધાના ચક્કરમાં પડ્યો છે ત્યારથી શૌર્યનું મારી પર ધ્યાન જ નથી. એ છોડો,
મને તો મારા ફ્યુચરનું ટેન્શન થાય છે. ક્યાંક રાધાના ચક્કરમાં શૌર્યએ મને છોડી દીધી તો હું ક્યાં જઈશ? ડૉક્ટર હતો એ? હા, એ નવો ડૉક્ટર બન્યો હતો ને એટલે ઈમાનદારી અને માનવતાની વાત કરતો હતો. અરે એણે મને પોલીસમાં કમ્પ્લેન કરવાની અને મીડિયામાં એક્સપોઝ કરવાની પણ ધમકી આપી હતી. અચ્છા, તો પછી તમે શું કર્યું ડૉક્ટર સાહેબ? જ્યારે હું આવા બધા ધંધા કરતો હોઉં ત્યારે બીજી બધી તૈયારીઓ પણ રાખતો હોઉં ને. એને બંનેમાંથી શું પસંદ કર્યું હતું? પછી એ ચૂપચાપ જતો રહ્યો. હમ. પણ એની આંખમાં છે ને મને આગ દેખાતી હતી. પણ એ ચૂપ રહે ને એમાંનો ના લાગ્યો. તો પછી એને તમારા વિરુદ્ધ કોઈ એક્શન લીધી કે નહીં? ના, એણે મારા વિરુદ્ધ તો કંઈ નથી કર્યું. પણ થોડા દિવસ પહેલાં મેં એક ન્યૂઝમાં વાંચ્યું હતું કે એક છોકરીઓ ભરેલો ટેમ્પો વિદેશ વેચાવા જતો હતો. પણ કોઈ એક બહેરૂપિયાએ આવીને એ છોકરીઓને બચાવી લીધી અને એના ઘરવાળાને સોંપી દીધી. એણે પોતાની ઓળખાણ ભલે ના આપી હોય પણ મને પૂરેપૂરી શંકા છે કે આ એ જ ડૉક્ટર હશે